સુરત માટે સારા સમાચાર છે। સુરત એરપોર્ટ પરથી વધુ ફ્લાઇટ શરૂ કરવા સરકાર સક્રિય છે। દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક થઈ। સીઆર પટેલના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક થઈ। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક થઈ। બેઠકમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા। ઇન્ડિગો, આકાશા એર અને એર ઇન્ડિયાના અધિકારીઓ પણ હાજર રહ્યા। સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। સુરતથી વિવિધ શહેરો માટે નવી ફ્લાઇટ શરૂ કરવા પર ચર્ચાઓ થઈ છે। બંધ થયેલી ફ્લાઇટો પણ શરૂ કરવા માટે ચર્ચા થઈ। સુરતની એર કનેક્ટિવિટી મજબૂત બનાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ છે। ચેતન જોડાયા છે। ચેતન, શું જાણકારી સમગ્ર મામલે? જી જનક, બિલકુલથી કેન્દ્રીય જળસંચય મંત્રી સીઆર પાટીલના નિવાસસ્થાને એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જે છે તેઓ પણ આ જે બેઠક છે તે બેઠકમાં હાજર રહ્યા હતા। સાથોસાથ સુરતના જે વિવિધ જે ઉદ્યોગપતિઓ છે તે આ બેઠકમાં ભાગ લીધો હતો। ખાસ કરીને સુરતની જે એર કનેક્ટિવિટી છે તે ધીરે ધીરે ઘટી રહી છે। જે બંધ થયેલી જે ફ્લાઇટો છે તે ફરીથી શરૂ કરવા માટે સીઆર પાટીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત સુરતની એર કનેક્ટિવિટી અલગ અલગ સ્ટેટમાં વધે તે માટે પણ રજૂઆત કરવી છે। હાલ તો આશ્વાસન આપવામાં આવ્યું છે કે સુરતમાં જે બંધ થયેલી જે ફ્લાઇટો છે તે ફરીથી શરૂ કરવામાં આવશે। જી બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો સુરત માટે એક મોટી ખબર છે। સુરત એરપોર્ટ પર જે ફ્લાઇટો બંધ થઈ છે, નવી ફ્લાઇટો પણ મળશે એવી હાલમાં ચર્ચાઓ થઈ છે।